સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશ કર્યા છે. ડિંડોલીના રિઝન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા આ અડ્ડા પરથી અંદાજે 1 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. જો કે સુરતમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સની ટીમે 1 કિલો જેટલા એમડી ડ્રગ્સ સાથે 3ને ઝડપી પાડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રિઝન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા અડ્ડા પર એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમે પડેલા દરોડામાં મુખ્ય આરોપી રાજસ્થાનના જોધપુરનો ઓમપ્રકાશ રૂપારામ જાટ સાથે વર્ષોથી સુરતમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મહેન્દ્ર સોહનલાલ જોશી અને ચેલસિંહ પુરોહિત પણ રાજસ્થાની હોવાનું સામે આવ્યું છે. પોલીસે મકાનમાંથી 31,60,000થી કિંમતનો 1,053.65 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 લક્ઝરી કાર, 4 મોબાઈલ, રોકડ સહિત 41,70,000થી વધુની મત્તા કબજે કરી હતી. ભાગી છૂટેલા 3 સૂત્રધારો અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવરપાલ સિંહને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.